વરસાદી માહોલની વચ્ચે સુરતના અઠવાલાઇન્સમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થયું। કોર્ટ સંકુલની બહાર રોડ પર આ ઝાડ પડ્યું। ઝાડ નીચે 4 ગાડીઓ દટાઈ ગઈ, જેમાં 2 લોકોને ઈજા પહોંચી। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સુરતમાં વરસાદી માહોલ, ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયા છે, તો બીજી તરફ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ બનવા પામી છે। હું સામેની સાઈડ ઊભો હતો, મારા બિલ્ડિંગનું કામ તે કામ ચાલુ છે અને ફૂલ પવન આવવાને કારણે પેલું ઝાડ પડ્યું માથે। કેટલા લોકો દબાયા હતા? આશરે 2-3 જણા હતા। કેવી રીતના પડ્યું એમ થાય છે? બસ પવનના હિસાબે। પછી એ લોકોને કેવી રીતના રેસ્ક્યુ કરવામાં આવ્યું? અહીંયા શું ઝાડું પડ્યું એટલે 5-6 જણા આવી ગયા। સૌથી પહેલાં ગાડી ઊભી રાખીને અને પછી ઉઠાવીને પછી કરી બધા ગાડી દબાઈ હતી અંદર? આશરે 3 થી 4 ગાડી દબાઈ। એ લોકોને કેવી રીતના કરવામાં આવ્યા? તેને ઈજા પહોંચી છે? હા, ખાલી 2 લેડીઝને ઈજા પહોંચેલી અને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડી દીધા છે। સુરત શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, તો કેટલાક ઝાડ પડવાની ઘટના સામે આવી છે। ત્યારે સુરતના અઠવાલાઇન્સ રોડ પર કોર્ટની બહાર જ આ મહાવિશાળકાય ઝાડ છે તે પડી ગયું છે। 2 જેટલી કારના કચરગાર થઈ ગયા છે, 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા। ખાસ કરીને વાત કરીએ અત્યારે અઠવાલાઇન્સ વિસ્તારમાં આ ઘટના સામે આવી છે। 2 લોકોની કાર છે તે દબાઈ ગઈ છે। તમામ લોકોને અત્યારે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે। પોલીસ અધિકારી છે, અત્યારે તેમની સાથે વાત કરવાના પ્રયાસો કરીશું। સાહેબ, કઈ રીતની ઘટના? હાલ અત્યારે અમને કોલ મળેલો છે, વરસાદને કારણે એક વૃક્ષ પડી ગયેલું છે, બરોબર। એટલે અમે પહોંચ્યા છીએ, ફાયરને જાણ કરી દીધી છે, ગાર્ડન વિભાગને જાણ કરી દીધી છે। ઝડપથી વૃક્ષ દૂર કરીને ટ્રાફિક પૂર્વવત ચાલુ કરવામાં આવશે। તો સુરત શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે અને જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર સુરત શહેરમાં અત્યારે જે ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે। ત્યારે ખાસ કરીને વાત કરી